ચલો આપણે ઊંધિયું બનાવીએ. ચલો આપણે ઊંધિયું જોડે બનાવીએ. બોલવાનું. હું કહું ચલો આપણે પછી ઊંધિયું બનાવીએ એવી રીતે જોડે, બરાબર? ચલ કે છે ચલો આપણે ઊંધિયું બનાવીએ. રતાળુ એક બીજામાં હું જે છે પલાળ દઉં, કારણ કે એ તો બહુ જ માટીવાળું એટલે થોડું ને ખાલી છોડ્યું જ છે. Hi guys, I'm Brijesh Purohit and welcome back to my YouTube channel and welcome back to the another vlog, another video. So આજે આપણે લોકો બનાવવાના છે ઊંધિયું. વિન્ટર કુકિંગ સિરીઝ મેં ચાલુ કરી હતી મારા ઇન્સ્ટાગ્રામ રીલ ઉપર. ઓલરેડી ત્રણ પાર્ટ લાઈવ થઈ ગયા છે એન્ડ આજનો જે છે મેં વિચાર્યું કે ઊંધિયું આની પહેલાં મેં ક્યારે નથી બનાવ્યું. લાઈક આની પહેલા મેં શું બનાવ્યું હતું? દહીં તીખા રીવું. ત્રણ હજી હવે લાઈવ થઈ જશે. શૂટ થઈ ગયું છે ઓલરેડી. લાઈવ આ વિડીયો આવશે એની પહેલા થઈ જશે એટલા માટે. હા એટલે તો મેં શું બનાવ્યું મને યાદ નહીં આવ્યું પહેલું. તુવેરના ટોઠા. હા, તુવેરના ટોઠા બી પહેલી વાર બનાવ્યા હતા. દહીં તીખારી બી પહેલી વાર બનાવ્યું એન્ડ ઊંધિયું પણ પહેલી વાર બનાવી રહ્યું છું. ગાજરનો હલવો તો મેં પહેલા બી બનાવેલો છે. તો ઊંધિયા માટે અમે લોકો ગયા હતા શોપિંગ માટે. તો યુ કેન સી ધ વ્લોગ ઓફ શોપિંગ. મેં થોડી ઘણી ક્લિપ્સ લીધી છે શોપિંગની. પાછળ તૈયારી ચાલી ગઈ છે એન્ડ અમે લોકો ઓલરેડી બહુ લેટ ચાલી રહ્યા છે. આજે ઓલરેડી 4:15 થઈ ગયા. મારો એમ હતો કે અમે 3-3:30 સુધી ઓફિસ સ્ટાર્ટ કરી દઈશું, પણ જે છે હાઉસ હેલ્પ લેટ આવી ગયા. આયા એટલે હજી લેટ આયા જ બી નથી, એટલે મેં બધું સાઈડમાં કરીને મારું બધું ક્લીન કરી દીધું બનાવવા માટે. એન્ડ અધર દેન ફોનમાં સ્ટોરેજ કંઈ બી શૂટ કરવું હોય, કંઈ પણ કરવું હોય તો પહેલાં સ્ટોરેજનો ઇશ્યુ સોર્ટ આઉટ કરવાનો. તો બધું મેં મારા મેકમાં ટ્રાન્સફર કર્યું, આમાંથી ડિલીટ કર્યું એન્ડ ઓલ ધ સ્ટફ. સો લેટ્સ બિગિન વિથ ધ પ્રોસિજર. અમે લોકો પહેલાં થોડું ઘણું સોર્ટ આઉટ કરી લઈએ શું કરવાનું. ઇવન તો આને ફોન ચાર્જિંગ બી કરવું પડે થોડું ઘણું એન્ડ થોડી ઘણી રીલની ક્લિપ, થોડી ઘણી યુટ્યુબ બ્લોગની ક્લિપ. તો ઘણું બધું મિક્સર થઈ જશે. શું ભાવ લીલું લસણ એક આપી દો ને. તુવેર કરી દો ને 10ની. તુવેરો અને વાલોર પાપડી નથી. આ નહીં, પેલી નાની વાળી આવે. આપી દો લો. શું ભાવ આ કાકા વાલોર પાપડી? 250 આપી દો ને. શું ભાવ કાકા? કેટલાની? 25 પાપડી 50. મને આ ખાલી 1-2 રીંગણ નાખી દો ને આમાંથી. એવું હોય તો રવૈયા થોડા કાઢી લો ને, મને રીંગણ નાખી દો બસ. और वो मेथी भी दे दो ना. लाओ अलग થી. શું ભાવ પહેલા? 10 આપી દો ને. એક મેથી કા દે દો ને એક. સો પપ્પાને તો મેં કામ આપી દીધું છે ઓલરેડી, મેથી અને કોથમીર ચૂંટવાનું. તો પપ્પા એ કરશે અને હું બીજું બધું કરે. આ તો કંઈ કામ નહીં કરે, આ ખાલી શૂટ કરશે. લાફો પડી જશે. આ છે ને એટલી જ કરો. કોથમીર તો પપ્પાએ કરી દીધી છે. અહીંયા ખાલી આટલી રીતે કરી દો. આ રહ્યા બરાબર છે. તો બધું તૈયાર કરીએ એની પહેલાં આપણે પૂરીનો લોટ સૌથી પહેલાં તૈયાર કરી દઈએ છીએ. થોડુંક જ બાંધું છું. ઓકે પૂરીનો લોટ બંધાઈ ગયો. તો હવે આપણે બટાકા છોલી રાખીએ. પપ્પા ઓલમોસ્ટ કમ્પ્લીટ થવા જ આવ્યો છે પપ્પાનું બી. એના પછી હું મુઠિયા બનાવી દઉં પહેલાં એન્ડ ત્યાં સુધી પપ્પા બીજી સબ્જી કટ કરી આપે એન્ડ દેન વી કેન પ્રોસેસ ફર્ધર. મુઠિયા બનાવવામાં થોડી કાંઈ વાર લાગશે. તળવા વળવાના બી પડશે એન્ડ બનાવવી પડશે. તો આઈ થિંક 1.5 hour ઇટ વિલ બી ટેક. પ્રોસેસ તો છે ભાઈ લાંબી, ખાવું હોય તો. એટલે લોકો બહારથી જ લાવવાનું પ્રિફર કરે છે, બનાવવાનું ઓછું પ્રિફર કરે. પણ 400-500 રૂપિયા કિલો હોય ને ભાઈ? વધારે. 400-500 શું વધારે હોય છે. અમે લાવી જ છે ભાઈ. આ વખતે વધી જ ગયા હશે ને ભાવ? આ વખતે વધી ગયા છે. ચોપિંગ. બટાકા થઈ ગયા, મેથી થઈ ગઈ. પપ્પા વાળ પાપડી કરી રહ્યા છે એન્ડ આઈ એમ ડુઈંગ ધીસ રવૈયા એન્ડ રીંગણ. આશીષ એવું કહે છે કે અહીંથી કરવાનું હોય. અમે ત્યાંથી કરીએ.
તો મને કમેન્ટમાં જણાવજો કે કઈ બાજુ સાચું છે. હું પહેલી વાર જ કરું છું. હવે લીલી ડુંગળી કરીએ છીએ અમે લોકો અને પછી લસણ હું કરીશ. આશીષને મેં કીધું ચટણી કામ આપ્યું તો એને અમે તુવેર ફૂલવાનું કામ આપ્યું. હા, બંને મિક્સ છે એમાં, દાણા દાણામાંથી. તુવેરો અને દાણા બી ઇનફ થઈ ગયા છે. નાવ અનધર વન ઇઝ રતાળું. રતાળું સાથે પહેલી વાર પાલો પડવાનો છે તો જોઈએ, કારણ કે મેં આમ વિડીયોમાં એમાં જોયું કે બહુ ચીકણું હોય, આમ નહીં કરવાનું, તેમ નહીં કરવાનું, એને અલગથી તળવાનું, એ બધું મેં જોયું છે. તો મેં એને વિચાર્યું આ બધું સમારાઈ જાય પછી એને સમારવું, પછી એને ધોવું બી પડશે અલગથી, એટલા માટે, કારણ કે માટી વાળું હોય. તો રતાળા જોડે બી પહેલી વાર પાલો છે. બધું જ શું કે સમારી દીધું છે. હવે બધા જ શાકભાજી ધોવા પડશે, કારણ કે કંઈ બી ધોયું નથી. મને એવું કે બધું સમારીને પાણીમાં થોડી વાર પલાળ રાખું, મેથી અને કોથમીર, તો બધી માટી ઉતરી જાય. અને સાથે સાથે બટાકા અને બધું બી પલાળી રાખું તો એની બી માટી ઉતરી જાય. તો પહેલાં કરી દઈએ અને એ બધાની માટી ઉતરે ત્યાં સુધી આપણે મુઠિયા બનાવીશું. લીલી ડુંગળી અને લીલું લસણ ધોવાઈ રહ્યું છે કેન્ટા આરોના પાણીમાંથી. હેમા માલિનીજી પ્લીઝ કોમેન્ટ. હવે રતાળું એક બીજામાં હું જે છે પલાળ દઉં, કારણ કે એ તો બહુ જ માટીવાળું, એ તો થોડું ને ખાલી છોલ્યું જ છે. અરે રે અરે મહારાજ ચોખ્ખું છે હા. મને એટલું નહીં ભાવતું બીજું શું થયું. મારા મમ્મીનો ફોન આવ્યો, હું જાઉં ટ્રાયલ ગાઈસ. 4 વાર ધોઈ કાઢી. અરે રે શું થાય, આટલી મહેનત કરી તો શું કરીએ. પણ ડુંગળી લસણ તો ચોખા દાળથી આપણે પડતા નહીં પડી જતા, પછી પાછા નહીં લેતા અમે. કેવી રીતે? પણ ચોખ્ખું જ છે કે થોડું ના ગંદુ છે. કઈ આવી રેસીપી ફોલો ના કરતા પ્લીઝ. તું બહુ વાતો ના કરે એટલે એવું થાય. બહુ બોલ નહીં. પોતાનું મૂકવામાં ભાન નહીં, મારા ઉપર આવી ગયું બધું. આપણે લોટ બંધાઈ ગયો છે સરસ એવો, મેં જે રીતે ઇન્સ્ટ્રક્શન આપે એ પ્રમાણે. અને આ રતાળું ગાઈઝ. હવે રતાળું છે. રતાળું તો બહુ જ માટીવાળું, એ તો ધોયું જ નથી પહેલી વાર. તો હવે રતાળા આપણે ધોઈ દઈશું મસ્ત. તને ખાલી રતાળાનું શાક બનાવીને આપી તો ખાલી પાણીમાં પલાળી દઈએ આને થોડીક વાર માટે, એટલે બધી માટી ઉતરી જાય. અને આવી બહુ ચીકણું હોય પછી ખબર હોય. સો ગાઈસ, સોરી, મને તેવું છે કે એક બે સેડા ના પડી હાઇજેનિક જ છે, ચિંતા ના કરતા. મેથી, કોથમીર અને એની અંદર બધા મસાલા નાખ્યા. હળદર, જીરું, ના સોરી, અજવાઈન, મીઠું, હળદર, ગરમ મસાલો, મરચું, ધાણા જીરું પાવડર અને એ બધું નાખી દીધું. લીંબુનો રસ નાખવાનો જો, અને સેજ ખાંડ બી નાખવાની છે. હિંગ નાખી દીધી. આપણે થોડી ખાંડ નાખીશું આમાં. અને હવે આપણે એમાં નાખીશું લીંબુનો રસ. ઉત્તરાયણ ચાલુ થઈ ગઈ છે એટલે તો આપણે ઊંધિયું બી ચાલુ કર્યું. ફટાફટ ઊંધિયું કરો, હમણાં આવી ઉત્તરાયણ તો આવી સમજો. પણ તિથિ પ્રમાણે તો ગઈ એટલે જ તો મેં કીધું પહેલા બનાવી દઈએ ફટાફટ. વળી ગયા છે બસ એક જ બચ્યું. કેટલા બન્યા? એમ તો વધારે બન્યા, 10-12 જેવા બન્યા. નાસ્તામાં હમણાં સાંજે જ પતી જશું નાસ્તા. ઊંધિયાનો મસાલો એકવાર જોઈ કાઢીએ ભાઈ, કઈ ગડબડ થાય એના કરતા. શું કરે છે? આવું કરે ઊંધિયું. અરે રે, સારું લાગે એમ તો. જો મસાલો જોવાનો, પેલું થોડું ધીમું કરી લે. આને મુઠિયા બનાવ્યા જો. બસ હવે આ જોઈએ. મુઠિયા તળાઈ રહ્યા છે ગાઈસ. તો બ્રિજેશભાઈ, આ આપણે મતલબ કેટલા ટાઈમથી તમે કરતા આવ્યા છો મુઠિયા? મુઠિયા તો આઈ ગેસ બહુ વર્ષો પહેલા એક જ વાર બનાવ્યા છે. આમ કાઉન્ટેબલ વાર, એટલી બધી વાર નહીં બનાવ્યા. આ ઊંધિયાવાળા મુઠિયા એકદમ ફર્સ્ટ ટાઈમ બનાવ્યા છે. લાઈક પહેલા તો પેલા બાફીને આપણે વઘારીએ ને એ વાળા. તો એ પણ તમે ઘરે નથી બનાવતા એવું છે? ના, બનાવીએ છે. બહુ રેર કેસમાં મને ભાવે ખરી. બરાબર છે. તમારો તો બહુ પહેલી વાર અમે બનાવી રહ્યા છે, લાઈક વેરી ફર્સ્ટ ટાઈમ.
અને તમારા ફ્રેન્ડ છે આશીષ અને ઢોકળા બહુ ભાવે છે મેં સાંભળ્યું છે. એમ તો હું નહીં ખાઉં, મને બધું ભાવે. તો તમારું ગુજરાતી ઘર છે તો ક્યારેક બનાવીને ખવડાવો ઢોકળા. આટલું બધું બહારનું ખાય છે અને એને ઢોકળા હું ખાવે. પણ જાતે લઈને ના ખાય. પણ બહારનું- ઢોસા બનાવ્યા કરે તો એને તો ઘરનું એને ખાવું હશે કદાચ. કોણ આવ્યું છે અહીંયા આજુબાજુ કકડાટ કરી નાખે. જોઈ શકો છો તમે મુઠિયા તળાઈ રહ્યા છે. આઈ ગેસ સાઈઝ થોડી મોટી લાગી રહી છે. તોડી દેવાનું છે, તોડીને નાખવાનું. તો બી ચાલે. બધું પલાળી દીધું હતું, બધું ધોઈ દીધું હતું. ખાલી આ બાકી હતું વાલોડ પાપડી નહીં, કારણ કે એમાં તો બહુ વધારે ધૂળ હોય. તો થોડી કોથમીર બચેલી જ હતી તો મેં કીધું ચલો આમાં પલાળી દઈએ. બધું ઢોળો થાય છે લે. આ એ પડ્યું હમણાં. બધા જામફળ આવે છે છોકરાને કંટાળી ગયો. મૂકી જતો રહ્યો. વિચારમાં હારો કરે એવું જ આયા કરે. આપણો મુઠ્ઠીનો બીજો ઘાણ પર તૈયાર થઈ ગયો છે. પપ્પાને મોકલા જ મેં, કારણ કે સિંગદાણા આઈ ગેસ ઘરે નથી, તલ ને બધું તો છે. તો ઊંધિયાનો મસાલો કરવા માટે સો યા લેટ્સ, અને મિક્સર મૂકવું પડશે, મિક્સર બી લાવવું પડશે. ઓકે, શું કરવાનું શકો હવે? છો. શું કઈ દેખાતું જ નહીં. તો તું બતા હતા હવે બસ હવે થોડી વાર આને બી ભીના ભીના શાકભાજી તળાઈ રહ્યા છે. બીના નહીં, થોડા ચોખ્ખા કર્યા, કારણ કે જલ્દી પછી ચડી જાય ને, એટલે આપણે કુકરમાં નહીં બનાવવાનું. કુકરમાં બનાવવાનું ને તો 2 સીટી કરવી પડે, પણ કુકર વાળું નહીં ભાવતું એટલું. બફાઈ જાય એટલે મજા ના આવે. આપણે રતાળો આપણે છેલ્લે કરીશું. તો ગાઈસ હવે આપણે મસાલો કરીશું. મસાલામાં તલ લીધા છે, સિંગદાણા, લીલા મરચા, આદુ, લસણની પેસ્ટ, લીલું લસણ પડ્યું હતું અને પેલું સૂકું લસણ હતું તો મેં પેસ્ટ લઈ લીધી, એન્ડ આ કોથમીર. હજી મને એવું છે કે કોકોનટ હોવું જોઈએ, પણ કોકોનટ હવે હું લાવ્યો નથી તો મેં કીધું ચાલશે, કોકોનટ હું સ્કીપ કરું છું. અધર દેન દેટ આઈ ડોન્ટ થિંક સો કંઈ હોય છે. આટલું હોય છે. મીઠું નાખવાનું, થોડી ખાંડ નાખ્યો તો તમે એ નાખી શકો છો, ગરમ મસાલો અને બધા નોર્મલ મસાલા જે આપણે નાખતા હોય છે એ નાખવાના. ઓકે, તો આપણે રતાળું બી તળી દીધું છે. ઓલમોસ્ટ હવે બધું થઈ ગયું છે. ખાલી હવે રીંગણ ભરવાના છે અને પછી આપણે વઘાર કરી દઈશું અને થોડી વાર ચડવા દઈશું મસાલા નાખીને. દેન આપણું ઊંધિયું રેડી થતું હશે. સાઈડ બાય સાઈડ આપણે પૂરી પણ તળવા મૂકી દઈશું. પૂરીનો લોટ બંધ થઈ ચૂક્યો છે, તો આઈ ગેસ સ્ટીલ ઇટ વિલ બી ટેક હાફ એન આવર આઈ બિલીવ. આપણે જે છે હવે જે મસાલો કરે એ આપણે રીંગણ, રવૈયા જે બી હોય, કાચા કેળા લીધા હોય, કાચા કેળા ભર્યા હોય, એમાં આપણે આ બધું ભરી દઈશું આવી રીતનું. મારો સૂકો ના બન્યો, કારણ કે કોથમીર જે છે મેં તરત જ પલાળી હતી, તરત જ આપણે એને ક્રશ કરવા મૂકી દીધી, એટલે મસાલો જેવું કહેવાય ને છૂટો મસાલો, એવો છૂટું નહીં બન્યું, કારણ કે આપણે થોડી ઉતાવળ છે હવે, એન્ડ મારે એક મીટિંગ માટે પણ જવાનું છે. સમથિંગ ઇઝ કમિંગ અપ, સો એના માટે. સો ખાવાનું સોડા તો નહીં નાખો ને, બીજું શું અજવાઈન આમાં નખાય છે, લાલ મરચું ને બધું જોઈશે ને. અંદર શું નાખ્યું છે તમે? લીલી ડુંગળી, લીલું લસણ, સૂકું લાલ મરચું, બાદિયું એક નાખ્યું છે, લીલી ઇલાયચી 2 આખી નાખી છે અને તમાલપત્ર નાખ્યું, જીરું રાઈથી વઘાર કર્યો છે, સહેજ હિંગ બી નાખી દીધી છે. એન્ડ હવે આપણે જે ઊંધિયાનો મસાલો બનાવ્યો છે એ આ થોડું ચડી જાય. ના, હજી પેલા નાખવાના ને તુવેર ને એ બધું. હા, એ બધું નાખીને પછી આપણે આ નાખીશું. આમાં આપણે થોડા મસાલા એડ કરીને આને થોડું ચડવા દઈશું. મીઠું ના, પહેલા આમાં જશે કેમ ગયું? હા, દાણા જે આપણે કરેલા છે એ જશે આમાં પહેલા, પછી એની અંદર મીઠું, પછી એ ચડવા દઈશું, પછી મસાલો અને બીજો. સો ગાઈઝ, અમે લોકોએ જે છે બધો મસાલો ચડાવી દીધો છે અને એમાં બટાકા અને ગાજર નાખી દીધા છે. મસ્ત એવો ચડી ગયો છે. થોડું ઘણું આમ ચોંટવા આવ્યું હતું, પણ અમે ફટાફટ રાઈટ ટાઈમ પર પાણી નાખી દીધું. હવે અમે લોકો એડ કરીશું અહીંયા રતાળું એડ કર્યા પછી થોડુંક ચડી જાય સહેજ, એના ઉપર પછી આ બંને અમે મૂકીને એને ઢાંકી દઈશું, પછી લાસ્ટમાં મિક્સ કરીશું. તો હવે આપણે એડ કરીએ રતાળું. હાય બોસ, થાક તો લાગે હા બનાવતા, એવું તો નહીં કે આમ ફટફટ બની જાય. એમ ભલે બધા વિડીયોમાં કહેતા હોય છે કે ઝટપટ અને એકદમ સરળ અને એકદમ ઇઝી, એવું કંઈ છે નહીં. કારણ કે શાક સમારવાથી લઈને બધું બનાવવાનું બી હોય તો ઇઝી નથી, કારણ કે એક જ વસ્તુ નથી સમારવાની કે કરવાની, બધી વસ્તુ સમારવાની, બધી વસ્તુ ધોવાની, બધી વસ્તુને ચડવા દેવાની, તળવાની, મુઠિયા બનાવવાના, અને ઊંધિયાના મસાલા માટે અલગથી મિક્સર કરવાનું, આ કરવાનું, તો ઇટ ટેક્સ ટાઈમ. એન્ડ અમે તો સાથે સાથે વિડીયો પણ કરવાનો, રીલ પણ કરવાની, સો અડધો કલાક તો એનો જ ગણી લઈએ આખા પ્રોસેસમાં, તો ઇટ ટેક્સ ટાઈમ.
ટુ મેક લેટ સી નાઉ કે ટેસ્ટ કેવો છે. આઈ હોપ કે સારું બન્યું. ટેસ્ટિંગ ટાઈમ. થોડું ચોંટી ગયું છે પણ ઠીક છે. ગરમ તો હોય જ ને. જોઈ લો અહીંયા અને આનું જોઈએ શું કહે છે. આ મીઠું મીઠું બધું બરાબર છે. સ્વાદ કેવો છે. હાલ મેં કીધું ખાંડ થોડી ગળ્યું ઊંધિયું ખાવાનું છે તો બહાર જેવું જ લાગશે. ગળ્યું બને તો બહાર જેવું લાગશે એમ. ઠીક છે. મુઠ્ઠે ઉઠે બરાબર અંદાજે સોફ્ટ તો હું કેમ હા થઈ ગયું મીઠું બરાબર. સારું મસ્ત. મેં કીધું થોડી ખાંડ નાખી તો બહાર જેવું જ હા લાગશે. સજ ખાંડ નાખી દીધી. અને લાસ્ટમાં લીંબુ આવી જશે એટલે વાંધો નહીં. હવે બંધ. પૂરીઓ વણાઈ રહી છે guys. બે બની ગઈ છે. એક લાલ ને એક ધોળી. પેલું શું કે ભંડારો એમાં એવું માઇકમાં અનાઉન્સ કરે કે બહેનો જે મદદ કરવા માટે તો એ લોકો આવે બધી તું ગયો છે રૂમમાં બધી બહેનો લાઈન સે પૂરી જ બનાવતી હોય. પેલા ગુરુદ્વારા ને એમાં જો મારી પૂરી મસ્ત ફૂલે છે ભાઈ. ખાલી નાખતા ને બીક લાગે છે બીજું કઈ નહીં. પણ એ આમ હા ઊંધી રીતે નાખે છે. પેલી બાજુથી આમ નાખવાની હતું આ બાજુથી આમ નાખે છે. જો હવે હું નાખીને બતાવીશ તને. વાવ જો ફૂલી 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 જો કેટલી મસ્ત ફૂલી. તારે ફૂલે આવી પૂરી. હાસ તો ફૂલાય હવે ચાલ ફૂલાય. લોટ તો મેં બાંધ્યો તો ફૂલવાની જ હા તો પછી મેં કીધું ખાલી નાખવાથી થોડી ફૂલી જાય. ચલો આશીષ બનાવશે પૂરી. શું ધોળકું ધોળે લો 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 છે કિનારી પર જ અટકાવી દીધી ને કે આમ કરવાનું. આમ કરવાનું હા કિનારી ઉપર અટકાવવાની. ફૂલી બી નહીં જો લોટ એવો બાંધો તો કુછ ભી જો બાપા એવું જ છે. જોયું કેવો છે આ. હજી એક વાર ના ચાલ હજી એક વાર. ચાલ ટેક 2 બહુ હોશિયાર મારે આવડ્યું ભાઈ આવડ્યું ભાઈ તો શીખવાડું તો આવડે જ ને એમ. તું શીખવાડ દો. હા. ફૂલી બી ખરા જો. ફૂલે જ નહીં તો લોટ બાંધે છે મેં તો. એટલે તારું હે. So guys, ઊંધિયું is ready. You can see this. બહુ જ ટેમ્પટિંગ લાગી રહ્યું છે. ગ્રીન કલર વાળું વિચાર્યું હતું બટ ગ્રીન કલર આવ્યો નહીં બટ થોડો ઘણો કલર આવી ગયો બટ સારી લાગે છે. ઊંધિયું પૂરી જલેબી અમે લોકો લાવવાના હતા પણ ના મંગાવી. મેં કીધું ચલો છોડો મારે હજી મીટિંગમાં પણ જવાનું છે એના માટે. સો ગાજર કટ કર્યા છે સાઈડમાં લીંબુનું અથાણું અને મિક્સ અથાણું મૂક્યું છે નિલોન્સનું મસ્ત. ચલો ટ્રાય કરીએ પપ્પાની જોડે. પહેલા પપ્પાને ચખાડીએ કે કેવું બન્યું છે પછી આપણે ટ્રાય કરીએ. લેટ્સ ગો. પછી ડબ્બો ભરીને લઈ જવાનું છે. લાફો પડી જાય. આશીષને કીધું કેવું સરસ કેવું છે આ બેસ્ટ બનાવ્યું છે. બેસ્ટ 10 આઉટ ઓફ નહીં કેટલા 10 માંથી કેટલા 10 10 આઉટ ઓફ 10 ફોલો ફોર મોર. ભાઈ હું તો કહું નીચે ધંધો ચાલુ કરી દઈએ ઉત્તરાયણમાં. ઉંબાડી બનાવી દઈએ. બફારા છે ને. Maybe I'm selfish. I want you to myself, I can't help it. All my બસ આવે બનાય ખાલી ખાંડ ને લીંબુ નાખીએ મત તો હજી ઓર મસ્ત લાગશે. હા ટેસ્ટિંગ ટાઈમ. સારું બન્યું છે. ખાલી થોડી ખાંડ લીંબુ ઉપરથી નાખવાનું છે. મસ્ત છે ને. ચલો આ પાછા એમના કામ પર લાગી ગયા છે. હવે શું બનાવવા માંડ્યા બીજું તમે બનાવો છો. સો ગાઈઝ વી આર હિયર આફ્ટર ધ મીટિંગ. વી હેવ ડન મતલબ અમારી એક મીટિંગ હતી તો જસ્ટ કમ્પ્લીટેડ દેટ મીટિંગ એન્ડ નાવ વી આર હિયર એટ HL ટુ હેવ અ ફ્રેન્કી. ઊંધિયા પછીની ફ્રેન્કી. કોરિયન લવ. અમે લોકો છે ને એકબીજાને નજીકથી ફોટા પાડતા હતા. લેટ મી શો. બતાય જલ્દી બતાય. હા પહેલા મારો બતાય ચાલો. હા નહીં હમણાં વાળો પાડે બીજો વાળો. કલાક કર્યો. કેટલા બધા છે. સ્કિન વોલપેપર મૂકી દે. સ્કિન કેટલી ગંદી થઈ ગઈ છે અને મારી એટલી સ્કિન ક્લીન છે. નેચરલ પ્લસ